ધર્મમ ભજસ્વ સતતમ તેજ લોક ધર્માન. ધર્મનો આશરો લો. ધર્મમ ભજસ્વ સતતમ તેજ લોક ધર્માન. સંસારની માયામાંથી છોડી જંગલમાં જાઓ અને સંતો મહાત્માનો આશરો લો. કારણ કે સંતો મહાત્માનો આશ્રય લેશો, સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણાન. સંતોનો આશરો લેશો તો મનની અંદર ભરેલી બધી કામ વાસનાઓ બધી મુક્ત થઈ જશે, એ તૃષ્ણાઓ દૂર થઈ જશે. ધર્મનો આશરો લો. વનમાં જઈ ભજન કરો, કીર્તન કરો. કારણ કે હે પિતાજી, આ શરીર તમે એવું કહો છો કે આ સંતાન મારું, આ પિતા મારા, આ માતા મારી, આ બેન મારી, આ કોઈ મારી. આ જગતની અંદર હે પિતાજી આપણું કોઈ છે નહીં. આ જગતની અંદર આ શરીર પણ આપણું નથી. એ માતા પિતાના સંયોગ થયા અને પાંચ તત્વોએ એમનું તત્વનું દાન કર્યું, ત્યારે આપણું આ શરીર બનેલું છે. આ શરીરનું આપણને શેનું અભિમાન? ક્ષિત જલ પાવક ગગન સમીરા પંચ રસિક અધમ શરીરા. ક્ષિત જલ પાવક ગગન અને સમીરા, આ પાંચ તત્વો એમના તત્વોનું દાન કર્યું પિતાજી, ત્યારે આપણું આ શરીર બનેલું છે. આ શરીર પણ આપણું છે નહીં.